ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે મારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ તૃપ્તિમાં આપણે શીખીશું ફોટોસિન્થેસિસ વિશે. વોટ ઇઝ ફોટોસિન્થેસિસ? ફોટોસિન્થેસિસ શું છે? ફોટોસિન્થેસિસ ઇઝ અ પ્રોસેસ બાય વિચ ગ્રીન પ્લાન્ટ મેક ધેર ઓન ફૂડ યુઝિંગ સનલાઇટ, વોટર એન્ડ કાર્બન ડાયોક્સાઇડ. તો કે ફોટોસિન્થેસિસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં લીલી વનસ્પતિ પોતાનું ખાવાનું જાતે બનાવે છે. કોનો ઉપયોગ કરીને? તો કે સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને. ઇટ પ્રોડ્યુસ ફૂડ એન્ડ ઓક્સિજન. તો એ પોતાનું ખાવાનું બનાવે છે અને ઓક્સિજન આપણને આપે છે. તો તમને થતું હશે, વેર ડઝ ઇટ હેપન? તો કે આ કઈ જગ્યાએ આ પ્રોસેસ થાય છે? તો કે ફોટોસિન્થેસિસ હેપન ઇન ધ લીવ્સ ઓફ અ ગ્રીન પ્લાન્ટ. લીવ્સ હેવ અ ગ્રીન પિગમેન્ટ કોલ્ડ ક્લોરોફિલ that absorbs sunlight. તો કે આ જે ફોટોસિન્થેસિસ છે ને એ પાંદડાની અંદર થાય છે. તો એ લીલા જે પાંદડા હોય છે એની અંદર હેપન થાય છે, મતલબ કે એમાં ઉદ્ભવે છે. તો લીવ્સ હેવ ગ્રીન પિગમેન્ટ, મતલબ કે જે લીલા પાંદડા હોય છે એની પાસે ગ્રીન કલરનું તત્વ હોય છે, જેને કહીએ છીએ આપણે ક્લોરોફિલ. બરાબર, એને ગુજરાતીમાં હરિતદ્રવ્ય પણ કહી શકાય છે. એ સૂર્યની લાઇટને એબ્ઝોર્બ કરે છે. બરાબર, તો વોટ ડુ પ્લાન્ટ નીડ? તો કે આ પ્રક્રિયા કરવા માટે પ્લાન્ટને કોની જરૂર પડતી હશે? તો સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડની, એટલે કે સનલાઇટ, વોટર ફ્રોમ ધ સોઇલ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ ફ્રોમ ધ એર. તો કે પાણી વનસ્પતિ ક્યાંથી લે છે? તો કે જમીનમાંથી. કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી લે છે? તો કે હવામાંથી. અને સનલાઇટ. આ ત્રણ વસ્તુનો ઉપયોગ એ કરે છે. વોટ ઇઝ મેડ ઇન ધ ફોટોસિન્થેસિસ? હવે તમને થતું હશે આ પ્રક્રિયા તો થાય છે, પણ આ પ્રક્રિયા કેમ થાય છે? એનાથી શું મળતું હશે? તો કે એનાથી ગ્લુકોઝ મળે છે, જેને આપણે પ્લાન્ટનું ખાવાનું પણ કહી શકીએ છીએ. એ સુગર ફોર્મમાં હોય છે. ગ્લુકોઝ કે સુગર એ સેમ જ છે. પછી મળે છે આપણને ઓક્સિજન, જે હવાની અંદર રિલીઝ થાય છે, જેને આપણે બધા શ્વાસમાં પણ લઈએ છીએ. સિમ્પલ ઇક્વેશન ઓફ ધ ફોટોસિન્થેસિસ. હવે તમને થતું હશે કે આ જે પ્રક્રિયા જે છે એ એક ઇક્વેશન સ્વરૂપે કેવી રીતે હોય? તો કે સનલાઇટ પ્લસ વોટર પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ ઇક્વલ ટુ ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન. મતલબ કે સૂર્યની ગરમી, સૂર્યનો પ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આનો ઉપયોગ કરીને ગ્લુકોઝ અને ઓક્સિજન મેળવી શકાય છે. આ જે છે એ ઇક્વેશનમાં એ તમને આપેલી છે. વાય ઇઝ ફોટોસિન્થેસિસ ઇમ્પોર્ટન્ટ? કેમ આનું આપણે જરૂરિયાત પડી? કેમ આ પ્રક્રિયા જરૂરી છે? મતલબ કે કેમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રક્રિયા? તો કે પ્રોડ્યુસ ઓક્સિજન ફ્રોમ ધ હ્યુમન એન્ડ એનિમલ્સ. મતલબ કે માણસને જીવવા માટે શું જોઈએ? તો કે ભાઈ ઓક્સિજન જોઈએ. તો એના માટેનું ઓક્સિજન કોણ પૂરતો પાડે છે? તો કે ટ્રી પૂરતો પાડે છે આપણાને. તો માણસ અને એનિમલ્સ માટે જે ઓક્સિજન છે એ મળે છે. બેક ફૂડ ફોર પ્લાન્ટ. પછી પ્લાન્ટ જે છે એને પોતાના જીવવા માટે જે ખાવાનું જોઈએ એ પણ આ પ્રક્રિયા પૂરી પાડે છે. કીપ્સ ધ એર ક્લીન. મતલબ જે હવા જે છે એને ચોખ્ખી કરે છે, કેમ કે હવામાં ઓક્સિજન છોડે છે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ રહી છે. સપોર્ટ લાઈફ ઓન ધ અર્થ. એટલે કે જે આપણું પૃથ્વી જે છે એનું જે આયુષ્ય છે એ ટકાવી રાખવા માટે આ પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. તમને ખબર છે મિત્રો કે આ પ્રક્રિયાનું એક ફન ફેક્ટ પણ છે. તો કે ફોરેસ્ટ આર કોલ્ડ ધ લંગ્સ ઓફ ધ અર્થ બિકોઝ દે પ્રોડ્યુસ ઓક્સિજન થ્રુ ધ ફોટોસિન્થેસિસ. કે જંગલો જે છે ને એને અર્થનું લંગ્સ કીધેલું છે. લંગ્સ એટલે ફેફસા. તો કે કેમ કીધું છે? કારણ કે ઓક્સિજન પ્રોડ્યુસ કરે છે. મજા આવીને મિત્રો? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.